સુરતમાં સોસાયટીઓમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓને લઈને ઝઘડાઓ વધી રહ્યા હોય તેમ સરથાણાની સંત દેવીદાસ સોસાયટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ દ્વારથી થઈ ગઈ હતી। સરથાણા ખાતે આવેલા સંત દેવીદાસ સોસાયટીમાં કેટલાક યુવકો ભાડે મકાન રાખીને ઓનલાઈન વેપાર ચલાવે છે। સ્થાનિક રહીશોની આરોપ છે કે આ વેપારના બહાને સોસાયટીમાં અજાણ્યા અને લુખ્ખા તત્વોનો અવરજવર વધી ગઈ છે, જે સોસાયટીની શાંતિ દોડી રહ્યા છે। ગત 13મી એપ્રિલે જ્યારે ઓનલાઈન માલની ડિલિવરી લેવા માટે કેટલાક શખ્સો આવ્યા ત્યારે મહિલાઓએ તેમને અટકાવ્યા હતા, જે વિવાદનું મુખ્ય કારણ બન્યું હતું। ડિલિવરી બોયને રોકવા જતાં મામલો એટલો વિચક્યો કે વેપાર કરતા યુવકો અને સોસાયટીની મહિલાઓ વચ્ચે સામસામે હાથાપાઈ શરૂ થઈ હતી। આરોપ છે કે ઉશ્કેરાયેલા યુવકોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી તેમના કપડાં ફાડી નાખ્યા હતા, જેના વળતા જવાબમાં મહિલાઓએ પણ મેદાન સંભાળ્યું હતું અને યુવકોને મેથી પાક ચખાડી તેમના પગ કપડાં ફાડી નાખ્યા હતા। આ સમગ્ર હંગામો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો। ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક સોસાયટીમાં દોડી ગયો હતો અને શરૂઆતમાં પોલીસે સ્થાનિક સ્તરે જ મામલો થારે પાડવા સમજાવટ કરી હતી, પરંતુ માહોલ વધુ ગરમાતા બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। સરથાણા પોલીસે બંને પક્ષોની રજૂઆતો નોંધી છે। એક તરફ મહિલાઓની મર્યાદા ભંગ અને મારામારીનો મુદ્દો છે, તો બીજી તરફ યુવકોએ પણ વળતો આક્ષેપ કર્યો છે કે હાલ પોલીસ સીસીટીવી અને વિડીયોના આધારે તપાસ કરી રહી છે અને બંને પક્ષે ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે।